સિંહે વધુ એક માનવને શિકાર બનાવ્યો। અમરેલીના ચતુરી ગામમાં સિંહણે બાળકનો કર્યો શિકાર। 5 વર્ષના માસૂમ બાળકને દાદા પાસેથી આંચક્યો। 1 કિલોમીટર દૂર જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો। 7 કલાકના ઓપરેશન બાદ 2 સિંહણ પાંજરે પુરાઈ છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ધારાસભ્ય કાકડિયા અને ડીસીએફ ખાંભા હોસ્પિટલ પહોંચ્યા હતા। વન મંત્રીએ ઘટના સ્થળે આવવાની ખાતરી આપી। 1 મહિનામાં અમરેલીમાં સિંહના હુમલાથી આ ચોથી ઘટના બની છે। નક્કર પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। તો સિંહણના કારણે એક બાળકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। બાળક પોતાના દાદા સાથે જઈ રહ્યો હતો ત્યારે સિંહણ અચાનકથી તેને ઉઠાવી ગઈ। બગસરાના ઘંટિયાન ગામે સિંહણ દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। વાડી વિસ્તારમાં સિંહણે અચાનક યુવાન પર હુમલો કર્યો। બગસરાના ઘંટિયાન ગામે સિંહણ દ્વારા યુવક પર હુમલો કરાયો। સાવરકુંડલાના જૂના સાવર ગામે સિંહનો ખેડૂત પર હુમલો। સિંહે ખેડૂતની ગરદન અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। તો સાવરકુંડલાના જૂના સાવર ગામે સિંહે ખેડૂત પર હુમલો કર્યો હતો। સિંહે ખેડૂતની ગરદન પર ઈજા પહોંચાડી। રાજુલાના ભેરાઈ ગામે પણ સિંહ દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સાથે જ અન્ય એક ઘટનાની વાત કરીએ તો ભાવનગરના મહુવાના ગઢડા ગામ નજીક સિંહે હુમલો કરતા આ ઘટનામાં પણ યુવકનું મોત નીપજ્યું હતું। અન્ય એક ઘટનાની વાત કરીએ તો ખાંભાના ચતુરી ગામે સિંહણે હુમલો કરતા 5 વર્ષના બાળકનું મોત થયું છે। તો જુદી જુદી આ 5 ઘટનાઓ કે જ્યાં સિંહ અને સિંહણના હુમલાથી યુવાનનું મોત થયું હતું અને અન્ય ઘટનામાં સિંહણના હુમલાથી 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે। છેલ્લા 1 મહિનામાં હુમલાની 5 ઘટનાઓ સામે આવી છે અને 5 ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અવારનવાર સિંહોના વધતા હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે અને સાથે જ વન વિભાગ સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ જે સિંહ અને સિંહણ છે તેમને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ છે। તો હવે વાત કરીશું ચિંતાના સંકેતો વિશે। કયા કયા સંકેતો છે? 107 સિંહોનો ગીરની બહાર વસવાટ। 507 સિંહોનો ગીરની બહાર વસવાટ। રહેણાંક વિસ્તારોમાં સિંહોની હાજરી વધી રહી છે। રહેણાંક વિસ્તારોમાં સિંહોની હાજરી વધી। છેલ્લા વર્ષોમાં સિંહોના જીવલેણ હુમલા વધી રહ્યા છે જેના કારણે ચિંતાનું પ્રમાણ વધી રહ્યું છે। રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે અને તેના કારણે પણ ચિંતા વધી રહી છે। 507 સિંહોનો ગીરની બહાર વસવાટ અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ચિંતા થઈ રહી છે। આગળ વાત કરીએ શું પગલાં લેવા જોઈએ તેના વિશે। સિંહોને મારણ આપી લલચાવવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે। રેવન્યુ વિસ્તારોમાં સિંહોના લોકેશન પર નજર રાખવી ખૂબ જરૂરી છે તેમ કહેવામાં આવી રહ્યું છે। ટ્રેકર્સ વધારી ગ્રામજનોને સમયસર એલર્ટ કરવા જોઈએ તે જરૂરી છે કે જેથી આ જાનહાનિ ન થાય। ખેડૂતો અને મજૂરોએ રાત્રે સમૂહમાં ફરવું જોઈએ તે પણ પગલાં લેવા ખૂબ જરૂરી છે। ટોર્ચ રાખવી જોઈએ અને જમીનના બદલે ખાટલા પર સૂવું જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। કયા કયા સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા જોઈએ? માનવભક્ષી સિંહને રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટરમાં મોકલવા જોઈએ તે ખૂબ જરૂરી છે। સિંહોને મારણ આપી લલચાવવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી। આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા। તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું। ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે। સિંહણ અને 2 સિંહણ કે સિંહ દાદાના હાથમાં જયરાજ કરીને દીકરો હતો અમારા ભાણિયાભાઈ
એ દૂધ દેવા જતા હતા ત્યાંથી એના હાથમાંથી ઝોટાવીને સિંહણ લઈ ગઈ અને ગામજનો બધા એકઠા થઈને પાછળ જંગલ વિસ્તારમાં બધા ગોતતા હતા. અમે ફોરેસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નહોતો. અમારા ગામના 2-3 જવાન લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું. બાળક મૃતદેહ હાલતમાં મળેલું હતું. અને મારી માંગ એવી છે કે શનિ રવિમાં વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડી આવે છે કે એને એ જ કહેવાનું કે ભાઈ અમારું માનવ રક્ષણનું પ્રોટેક્શન અમને આપો અમારા ગામમાં. અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે છે તે 2 સિંહ દ્વારા છે તે એક બાળકને ઉઠાવી જઈને માનવ મૃત્યુ કર્યું હતું ને શિકાર કર્યો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા સિંહોને પકડવા મોહેગા ઓપરેશન હાથ ધર્યું હતું ને આપણે સીધા દ્રશ્ય બતાવવા બાકી છે. વન વિભાગ છેલ્લા 3-4 કલાકથી સિંહોને પકડવા માટે મહેનત કરી રહ્યું હતું ને હાલ એક સિંહને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી છે. ત્યારે વધુ એક સિંહને પકડવાની કાર્યવાહી હાલ શરૂ છે. ત્યારે સ્થાનિક ગામજનોએ દ્વારા પણ માંગ હતી કે સિંહ વહેલી તકે પાંજરે પૂરાય. ત્યારે વન વિભાગને એક સિંહ પકડવામાં સફળતા મળી છે ને વન વિભાગ છે તે હાલ સિંહોને પકડીને લઈ જઈ રહ્યું છે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ચતુરી, અમરેલી.